ડેવલપર સારો હોય છે તો એની પ્રોપર્ટીઝ પણ સારી જ બનાવે છે. મારું નામ કૌશલ કુમાર બી પરીખ છે. હું પહેલા ઉમા 4 રસ્તા પાસે જ્યોતિનગર સોસાયટીમાં રહેતો હતો અને હાલ રાધિકા બંગલોઝ બાપોલ વડોદરા ખાતે રહું છું. મારા રિલેટિવે મને રાધિકા બંગલોઝના ડેવલપર જે વ્રજશ્યામ ડેવલપરનું જે ગ્રુપ જે છે એમના વિશે મને માહિતી આપી હતી. લગભગ આજથી 30 થી 35 વર્ષ પહેલા એમણે આ ડેવલપર પાસેથી પ્રોપર્ટી પરચેસ કરી હતી અને એમના ખૂબ જ સારા રિવ્યૂઝ હતા. મારી પ્રાયોરિટી હતી 4 BHK બંગલોઝની મારી પ્રાયોરિટી હતી મારા ફેમિલીના રિક્વાયરમેન્ટ પ્રમાણે. બીજા વિકલ્પોની સામે રાધિકા બંગલોઝ પસંદ કર્યું એનું એક જ રીઝન છે, ફર્સ્ટ ડેવલપર. મેં પ્રાયોરિટી આપી છે કે તમે તમારી પ્રોપર્ટી જીવનમાં એકવાર વિકસાવો છો તો એમાં કોઈ પણ ક્યારેય કોઈ વસ્તુ ફ્રોડ ન થવી જોઈએ. તો ડેવલપર્સને મેં પહેલા પસંદગીમાં રાખ્યા હતા. મને ખાસ કરીને કન્સ્ટ્રક્શન વર્ક જે રાધિકા બંગલોઝનું જે ખૂબ જ પસંદ પડ્યું અને એમાં જે કોમન તરીકે ગાર્ડન્સ અને સ્પેસ આપી છે, ચિલ્ડ્રન પ્લે એરિયા આપ્યો છે, ખૂબ જ પસંદ. હું પોતે એક સિવિલ એન્જિનિયર છું અને મેં જોયું છે કે કામની ક્વોલિટીમાં કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી. જો હું મટીરિયલની વાત કરું તો દરેકે દરેક બ્લોક્સ યુરોપાના નાખ્યા છે અને જો તમે પ્લમ્બિંગની વાત કરો તો જેગવારની દરેક પ્રોડક્ટ્સ એમને દરેકે દરેક બાથરૂમમાં એની યુઝ કરી છે. તો ખૂબ જ સારો રહ્યો છે અને એ પણ પ્રોસેસ એકદમ સરળ રહી છે એટલે એમાં તો પ્રશ્નો થયો નથી કોઈ પ્રકારે. જો ફર્સ્ટ તો આજુબાજુનું વાતાવરણ ખૂબ પીસફુલ વાળું છે, રહેવાની ખૂબ જ સારી મજા આવે છે. બીજું કે વડોદરાની અંદર રહેવાનું છે, આજુબાજુમાં તમને દરેકે દરેક વસ્તુ દવાથી માંડીને દવાખાનાથી માંડીને દરેક શોપિંગ વસ્તુ તમને ઇઝીલી નજીકના એરિયામાં અવેલેબલ મળી જાય છે. અને જ્યાં સુધી કન્સ્ટ્રક્શનની અને ઘરની વસ્તુ છે, મારી પોતાની પસંદગીની જગ્યાએ મેં ઘર લીધું છે, મને ખૂબ જ મજા આવે. એમ તો કહેવાની કોઈ જરૂર જ નથી. જો કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે છે અને જો એનું કન્સ્ટ્રક્શન, ક્વોલિટી વર્ક અને એકવાર એનો જે સેમ્પલ હાઉસ પણ જે જુએ છે તો એ તરત જ કહી શકે છે કે ના, આ એવું ઘર છે જે કોઈના પણ સપનાનું ઘર બની શકે છે. કારણ કે એના રૂમ એક સ્પેશિયસ છે, ખૂબ જ મોટા રૂમ્સ છે અને રહેવાની ખૂબ જ મજા આવે છે. એટલે ન રેકમેન્ડ કરવાનો તો પ્રશ્ન જ નથી. ફ્યુચર બાયર્સ માટે મારી એક જ સલાહ આપવાની ખાસ અહીંયા જરૂર છે કે જ્યારે કોઈ પણ પ્રોપર્ટી પસંદ કરો છો તો એનું બેકગ્રાઉન્ડ, ડેવલપર કોણ છે એ જાણવું ખૂબ જરૂરી છે. આ અત્યારના જે મેં વાતચીત કરી એમાં ત્રીજી કે ચોથી વાર વસ્તુ ઉમેરી છે. ડેવલપર સારો હોય છે તો એની પ્રોપર્ટીઝ પણ સારી જ બનાવે છે. માટે દરેકે જો એની પસંદગી બંગલાઝની હોય તો રાધિકામાં એકવાર એની વિઝિટ કરવી જ જોઈએ અને પછી નિર્ણય લેવો. પીસફુલ લિવિંગ એટ રાધિકા બંગલાઝ.